નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા દીદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કાર્યક્રમ યોજાયો। રક્તદાનમાં 32 રજીસ્ટ્રેશન અને 23 યુનિટનું સેવા કાર્ય નોંધાયો। ओम शांति। 25 ऑगस्ट दादी प्रकाशमणिजीना 18मा पुण्यतिथि दिवस निमित्ते पूरा विश्वभर भारतनी अंदर रक्तदान शिबिरનું आयोजन કરવામાં આવ્યું છે। તો જાલોદ કેન્દ્રમાં પણ આ આયોજન કરી રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને બ્રહ્માકુમારીઝના માધ્યમ થકી 32 રજિસ્ટ્રેશન અને 23 જેટલા યુનિટ થઈ અને આજની આ સેવાનો પ્રારંભ કર્યો છે। અને આખા વિશ્વને એક જ સંદેશ આપીએ છીએ કે આપણે રક્તદાન કરવું એ મહાદાન છે, કે એક રક્તદાનની બૂંદ કોઈના જીવનને પણ શ્રેષ્ઠ અને સુંદર બનાવી શકે છે। જીવન શ્રેષ્ઠ બને તો એનું ખૂબ ઘણું પુણ્ય આપણું જમા થાય છે। તો દરેકને એ જ કહીશ કે પોતાનું જીવન શાંતિ સુખવાળું બનાવવા માટે મનના યોગદાનની પણ ખૂબ જરૂર છે અને રક્તદાનના યોગદાનની પણ જરૂરત છે। ઓમ શાંતિ। બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહાદાન સાથેનું મહાઅભિયાનનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ સમાજ સેવા વિભાગના સૌજન્યથી રક્તદાન ઝુંબેશ હાથ ધરેલ છે। જાલોદ સેવા કેન્દ્રના સંચાલિકા મીતા દીદી દ્વારા રક્તદાન મહાદાનના સંકલ્પના આયોજનને સાકાર કરવા વિનંતી કરેલ હતી અને આ કાર્યને સફળ બનાવવા હકલ કરેલ હતી। તેને લઈ રક્તદાન કરવા મોટા પ્રમાણમાં સ્વેચ્છાએ લોકો જોડાયા હતા। સવારના 10 વાગ્યાથી આ રક્તદાન મતદાન અભિયાન રેડક્રોસ દાહોદના સહયોગથી યોજાયો હતો। આ રક્તદાન મહાદાન રાજયોગી દીદીજીના 18મા પુણ્ય સ્મૃતિ દિવસ પર યોજાઈ હતી। આ રક્તદાન મહાદાન શિબિરનું આયોજન ભારતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે અને એક જ દિવસમાં 1 લાખથી વધુ લોકો રક્તદાન કરે તેવો વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવેલ છે। આજના રક્તદાન મહાદાન સેવા સંકલ્પમાં 32 વ્યક્તિઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા। તે પૈકી 23 વ્યક્તિઓએ આ સેવા કાર્યનો લાભ લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।